गाइस गुड मॉर्निंग जय माता दी केम से બધા મહિનામાં તો ગાइस સવાર પડી અમે તો શેતાન બે ચા નાસ્તો કરો બેહી ગયા કોફી શેતા ગુડ મોર્નિંગ જય માતાજી આ તો ગાइस સવારમાં અંશે ઉઠી નીચે જતો રહ્યો કે યસ યસ કરી અમે ચલો ચા કોફી સોરી ચા જો કોફી કીધી કરી લઈએ કાલના થાક્યા ઓરી રમી રમી મને તો ખપા બે વિતા જબ્બર ગાइस તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ઓવો ગાइस અમાર મજા હોળી રમવાની તમારી કેવી ગઈ ગાइस આ તો નોકરી ગયા અને કપડા ધોઈને નીચે જવું શાક લેવા શાક લઈ લીધું મને એમનો લે હેડો અંદર હોળી જઈ નહીં હાલો તમારી હોળી નહીં જઈ ત્યાં ગગો ઉઠી જાઓ ચાલ નીચે જતો રહો તો રાતે હા ઊંઘેલો ઉઠીને જતો રહેલો ઊંઘી ગયો તો પિક્ચર નતો જતો તો ઊંઘી ગયો પછી મેં આમ કર્યો ને આડો એટલે તો પછી હેડ્યો તો ગાઈશ ગગો રાતે ઉપર ઊંઘવાય તો પછી નીચે આવતો રહ્યો ઓય ચાલો હું જઉં શાક લઈને શાક બનાવવા એ અંશુ ઉપર આવજે ભાઈ ખાવા હોડી नहीं જાય લોકોની हेलो गाइस वेलकम बैक इन वीडियो के साथ नवा ब्लॉग में તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી જય માં છે હર કેમ છો બધા મજામાં મેં સરસ મજાની સવાર પડી જશે આજે પણ હું લેટ ઉઠીશું જય માં છે હર મારી શનિવાર રવિવાર હોય ને શું કરું ભાઈ ફુગ્ગા ફોડ્યા ઘર હોય ગુડ મોર્નિંગ યસ એ તું બ્રશ નહીં કરે જા ને બ્રશ कर दे बस मनीषा तो शाक समूह बैठी है ए माता जी शू बनाव मनी आज हाँ 14 जो तो दाल बटाका लाई ना हाँ तो पेला खाटला नहीं तो वाट दे तो फटाफट बेचू में काम थोड़ू ते वीडियो एडिट करवानुं हाँ चा बनाई दे मारी फटाफट હું હાર હું સમારાવું ચોદર જો હેન સમારાવું કીધું બધું સમાર દે એમ નહીં કહેતો તો ગાય સાંજન તો પછી કહું થઈ ગયું આખો દાર બસ રો 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 આપણે બીજું કશું આવડતું નહીં એટલે રૂલી હજુ બહુ રોવા ને એટલે મોઢો ભરા ને એટલો દાવ આવડે ને તાન તો રોડા આવી જો મારી હા જો જરૂરી રોવા ના રોવા તો આવી છે અને અંશુ તો રોવા બર્થડે એની મેં સૌથી ડાયો તો યસ હા ના ના હા આપણે ચા પીવી દઉં આપણે ચા આવી જઈએ અને ખીચડી આવી જઈએ તો ભાઈ ચા અને ખીચડી આવી જઈશું નાસ્તો કરી લઈએ હા તાર ચા ખીચડી ખાઈએ હા નહીં કઈ ખાઈ લે ને થોડું હા કઈ આટલો ચોદરથી મેં સમારે આટલો મણી સાવલે મેં જાઓ તાર મેં સમારે હો જો મારે નખમાં જો છે પીરા નખ લીલા નખ પડી ગયા મેં સમારે એટલો હા બોલ હા બોલ એટલે તીએ જ મૂકી દીધી તાર તારી ભાષાએ પણ ખબર પડી ગઈ એને જ કીધું સારું છે જલ્દી આવે તાર ટેટી ખાઈએ અરે ટેટી તારા નહીં પતી તને ભાવ હું તો કઈ છોકરાઓને 2 તરબૂચ લીધો થોડો ઠંડો થાય પણ ખબર લઈએ હા હા ના અહીંયા આવે આરે કે જતો રહ્યો બરાબર એટલા બહુ વારે ઠેટવા જો અને પાકીટ લઈને બોલાતા ને પાકીટ લઈને ઓમ પેલો વાળો ના ઓમ જતો રહેતો અહીંયા આવશે લી અભી હાલત હાલવા જવાની જરૂર નહીં સ્પેશિયલ હા તો ચાલો ગાઈસ મારો વિડીયો એડિટ કરવા જવું છે પપ્પા તો બેઠા ટીવી જોવો છે
હેલો ગાઈસ, તો ગેસ 12 વાગી ગયા છે ને હવે નવરો પડ્યો છું. વિડીયો એડિટ કરતો હતો, વિડીયો એક્સપોર્ટ કરવા મૂક્યો હા, પછી અપલોડ કરીશ ને પછી થંબનેલ એડિટ કરવાનું બાકી હતું. અને કઈશ રસોડામાં રોટલી બની રહી છે. મને શું બનાવ્યું જમવાનું આજે? અચ્છા, દાળ બનાવી હતી ને સવારે, હું ભૂલી ગયો. તો કઈશ પાલક અને સોરી ભાજી અને દાળ બનાવી દીધી હા. આની મમ્મીને જીને લે મને હા હજુ નહીં આ ખરું કરી તને તો ખાસું વળખડ કરી દીધી. મમ્મીનો ચેનલ સાવન તને તેના આખો ક્ષેત્રમાં જતા રહ્યા ચાર લેવા માટે, તે હજુ આવ્યો નહીં. ચલો તો ગાઈસ છે ને ઘર એકદમ સૂનું સૂનું થઈ ગયું નહીં. કાલ તો તમે જોયું હતું, કાલ કેટલી બધી ભીડ હતી અહીંયા, જબરજસ્ત કાલ ભીડ હતી. કાલનો બ્લોગ તમે જોયો હોય તો હા શું ક્યાં કાલનો બ્લોગ જોયો તો ખતરનાક ભીડ હતી ગાઈસ. તમારા જવામાં આજ તો કાલ ફૂલ મોજ હતી ને આજ તો ખાઈ છે એકદમ સૂનું સૂનું થઈ ગયું. કાકા શું ગયા મને હોડી રમતી ફરે ને કાલ તો કલરમાં પોણી રેડી હતું પણ આજ કલર જહેર નહીં પણ લગાવ્યો તો મને કાઢ્યા ગીટ જઈ કરી દે પણ. તો ગાઈસ કાલ તો મનીષા ઓળખાતી નથી, મોકો શીખે કોણ હનારી હા ચૂડાલ જેવી લાગતી હતી કાલ તો હા. ગાઈસ કાલનો બ્લોગ ના જોયો ને જોઈ લો તો બહુ જોરદાર અને હોલી સ્પેશિયલ બ્લોગ હા, એટલો મસ્ત બ્લોગ બનાવ્યો છે. તો ગાઈસ ચોક્કસથી ગાઈસ જોઈ લેજો, ના જોયો હોય અને શેર કરી દેજો ફેમિલીમાં બધાને. સાવનભાઈ પહેલો ફેરો મારી દીધો હા. હવે ચાંદની ગોહરી લેતા હા તો કોકનું ઘઉંનું ભૂસું હે ને એ રે લેતા હતા. હવે ધાબો પણ નથી આવે, હુકવું હોય ને એટલો વધો ના આવે, ગમે ત્યારે ખબર આવીએ. અને જીનલના મમ્મી બે લસકો વાટો છે હા. તો ગાઈસ જીનલના મમ્મી હજુ લસકો વાટે, સાવનની વાટે હુકવું વાટી લાવ્યો. ચાલો ભાઈ સાત તો શાંતિ સારું એવું કામ કરી દીધું છે. તો ગાઈસ હમણાં તો આજે ભણવાનું ભૂત વર્ગ્યું છે અંશુ બેનાય, અને આ સાઈડ કચરા બધું ચાલુ છે. ખાવાનું બનાય છે તાય દેશી દેશી ચાલ ખાવા મળશે ગાઈસ, ખબર નહીં ખબર. મારા ફેવરેટ હા દેશી એ ગમે તે એવું હોય એ તો બધું. અરે આ તો ને ગાય દેશી ઘર આખો આખો ચાલી જાય અંદર તો દોણા દોણા જ ખાવાના હોય ને. દોણા ખાઈ લઉં ભાઈ, અંદર એક દોણો નહીં હોય જોજે. એ બધું વાતો એવી ના કહેવાની હોય મળે ખાવા બધી. તો ગાઈ ચલો ખાતરા બધું કરીએ એટલે ખાવાની તૈયારી ચાલુ કરીએ. તો ગાઈ ચલો જમવા તો કાઢી નાખી છે અમને, જમી લઈએ. મમ્મી એ ભાઈ ખેતરમાં આવી હબી હાલ ચમ આજ મમ્મી મોડા આવ્યા હા ભાઈ વહેલી જઈ વહેલા જતા ને મોડા ચમ આવ્યા એ ઓર્ડર ડોકના ફૂકાઈ જાય રોટલા. પેલા ઘઉંના વધેલા તો ગાઈસ ખેતરમાં ને ઘઉં વાઢ્યા ને મશીનથી હાર્વેસ્ટરથી તો નીચે ઠંઠા મોટા મોટા મામીને લેવા જતા પેલા તમે જેટલા બધા ટોપા હતા મશીનથી કાપો અને મશીન ઉપર હોય ત્યાં તો માટી સુધી ચમનું લે એટલે ઉપર ઉપર વઢાય એટલે વધા આટલા પછી આરે ખોરીથી ભેગું કરી લેવાનું આપણે ને ખેતરમાં હળગાઈ દે નહીં ભાઈ. એટલે આપણે કોમે છે ભેસણ અને આ એક જાતનું દૂર જ કહેવાય લે, દૂર દૂર નહીં હોતું આપણે એ રીએ. મેં આખા ચેલા ભરેલા હા તો હું એક દાયમ લાવતો તઈને હા ગેલાજી પેલી સાલ તો હું બહુ જ લાવ્યો હતો, બહુ એટલે બહુ જ 10-15 ગોળ મેં તો કઈ સદી છે જોડે શેરથા રોડ પર. ચલો કહીશ તમે જમી લઈએ, કાલ જાય પાછા મમ્મીને કરો ને ત્યાં બે જણા. આ જો અમને હોળી પતી નહીં એટલે તમારે હોળી નહીં પતી આખા ઘરમાં પોણી તો બસ મમ્મીને તો બેસો એટલે 4 પૂરો લઈને આવતા રહ્યા તો લસકો લાવી દીધો છે બેસા. અને ગાઈસ આપણો બ્લોગ પબ્લિશ થઈ ગયો હોય તો જોઈ લેજો. ખાઈ લીધું પપ્પા? ખાઈ લીધું તો બ્લોગ ચાલુ થઈ ગયો. મમ્મી તે ખાધું? ચાલો બસ વિડીયો એડિટ કરી આપી હાલ નવરો પડું છું. 1:30 વાગી ગયો છે. 1:30 કામ ઘણું બધું છે પણ કંઈ વસ્તુ નથી. અરે હે રસોડીએ ચકાચક સાફ સફાઈ થઈ ગઈ, બધા વાહન ધોઈને નવરાઈ થઈ ગયું. લખાઈ આજ તો લાગે બધા ઘરના કામ બામ પતા નવરા થઈ ગયો વહેલો લાગે. અને હું આવી ગયો ગાઈશ તને એવું કાલે ના આવે તને ઘેર ગાય સવાગી તો લુખરો દેવાય ને હું કાલે આવ્યો થોડી રમવાના મળે હા
गाइस बिना ने आया ऊपर लागे हुआ हाँ बिना आई बिना एकले जाए બે જણ આ શેતાડી તો લુગડો ધોવા એવું અંશુભાઈ અસ્કાવર ગયા હે તો ડબુડી યસ નેચર ઓય ઉઠો લે ઉઠો ઉઠો જાનો ઊંઘી રહ્યા હે પછી લાકડું કાલે તાપનું બેબીને તો હા કાલ આવાય નહીં તમે બીના હોરી જોવા માટે રમે કે નહીં રમે હોરી ઘેર તાન વિડીયો આવ્યો તું જો ખાલી અમારે કાલ હોરીનો શેતાને ચેવો રમ્યો હવે સ્ટેટસ તો મૂક્યો પણ ખાલી વિડીયો તો જોતે ને આજનો અમારો હા કોણ લા ગગા ગાડી પર તો નાખું હું મુન મને સબે જન્મ બેસી ગયા જમવા માટે ભૂખ લાગી જોરદાર બ્લોગ એડિટ કરીને નવરો પડે 2 વાગી છે જમવામાં દાળ પાલક અને છાશ ને રોટલી છે તો આદર છે હેનો એનો બાકી કેવા બધું અનાર કે આખવાળા ના કહેવાય એનો બાકી કેવાય તો આદર જમ પાછો ગાઈસ ભાજી પાલક હોય મેથી હોય તો આદર તો બધા ભાજી ના કહેવાય कमेंट करें क्या गाइस चलो गाइस તમારે જમવું હોય તો અમે તો જમી લઈએ તો ગાઈસ આજ તો ભાઈ પંચાયત બેઠી છે અમાર બીનાબેન ને આયા હતા કે વિડિયો ના ઉતારે ગાઈસ ચારનો ખોદકામ ચાલુ કરીશું અમને ખાડો કરી દીધો અમને કૂવો ગોડી દીધો કૂવો એકબીજાનો પંચાયત કરે ગાઈસ એ આ તો ઊંઘી જે ઉઠતી જ નહીં વિક્રમ ઠાકોર લાઈવ આવ્યો ગાઈસ ચલો હું જોવા જાઉં ઇનાલ ચાલ 4 વાગે કપડો લઈને આવી લે હા રાચ્યા છે હા ખેતરમાં જતા હજુ જવાનું હતા મમ્મી સાંજે છે કઈ મમ્મીને તો ખેતરમાં જ્યાં હા ચેતાને તો કુલર ચાલુ કર્યું બસ ઉનાળો આવી ગયો ભાઈ હમણાં તો એ નહીં કુલર ચાલુ અને ગાઈસ ઉપર પક્ષીઓ આવી ગયા બખારા કરે ચણવા ઉભા એક નાખું એક વાટકો ભાઈ નાખું આરને એનો કપડો ગાઈસ પપ્પા સવારે આવીને નાખી જાય હ તે હોય હ જાઉં દે હા ગાઈસ હાલ સુધી 4-5 વાગ્યા સુધી આવું ખખડાટ કરશે ઊંઘવા નહીં દે અમને પણ જમવા અલે ખાવા આવે જમવા કે એમના માટે જમવા જ કહેવાય તો ગાઈસ ચા પીવા બેઠા હતા શેતા તો જો આખા ગોમનો પરિકો મંગાવે કે બતા નહીં કોઈ વખત પરોઠા બરોઠા બનાવી દે નાસ્તો તાન વળી તૈયાર માલ મંગાવી દીધો કેટલી આઈટમ મંગાવી ગોઠિયા સેવ ચવાનું ખારી બિસ્કિટ કે બહુ બધી અલગ અલગ શેતા પણ એ કે બધું ખાઈ લે થોડું તું ચલો ચાવા પી લીધો હા કોફી બી તો પી લીધી क्या सिंगर पे आई है हमारे तो दावा पर तो गाइस 7 वागे क्या तार तो मम्मी ब्याह ब्याह दे दी थी 7 वागे क्या मम्मी आता तारा ब्याह दो हम हाँ 7 वागे जब ब्याह दो हम तो तारा ले ओए चो चरो ले तमे उतरो बुई तान छोकरा तो जब्बर है हैरान कर रहा मम्मी पाइनएप्पल वायु हमें हजू उगी नहीं खाली पानी ज पाવાનું ઉગી જાય સાવણ ચલો ગાઈસ એક વાર રસોડા માટે મારતે યા શું બને છે ખાવાનું ખીચડી ઓરી શાકનું નક્કી નહીં તો બટાકા ખીચડી બનાવવાની કહેતા હતા વઘારેલી તમારે ખાવાનું એવું આ કાઠું કામ કરી હા તમારે બટાકા ખીચડી બનાવવાની કહેતા હતા હા કાલ બનાવશો ના હું નહીં બનાવ કોઈ બસ બધું મને કાન મને જ આપી દેવાનું કામ આ
આ બનાવજો તમે. હું તો કાલ પનીર શોરમાં બનાવ્યા કાલ ટ્રાય કરીએ છીએ એવું બને. કાલ આપણે પનીર શોરમાં બનાવવાનું ટ્રાય કરીએ. રોટલી આપણે પેલા નાખશું ઘઉંની. ચલો ગાઈસ તો બંધાય છે હજી તો થોડી વાર એને બદલે. હવે મને એવું લાગે છે બટાકાનું શાક બનાવી દીધું છે આપણે. હાવ શું કરે હું કાઢીને તરબૂચને બરબૂચ કાપીને ખાધ્યું ખસાઈ ઘરવાળા તરબૂચ કે હે ને તરબૂચ બરબૂચ કાપી દીધું. છોકરા ऐसा बाजू में माली से हंचा वो बैठी है वॉलेंटर लॉक करो लेड़ा मनी खटको रखो खाऊ नहीं कोई भूख नहीं लगी. अच्छा फड़िया आया था अब भूत तो जो ऐसा बाजू में सोम डेरी सांड डेरी है ना गाइस केड़ो डेरी जैन आतड़े गाइस सबाजू बाजू में रटलाता है. जीनल बटाकाનું શાક બનાવ્યું ને ડુંગળી બટાકા તો બટાકા જ કહેવાય ને ડુંગળી બટાકા બના જીનલ બેદારે મારતા. તો ગાઈસ મમ્મીને તો આશા ડુંગ્યા તો ગાઈસ તા ખેતરમાં જતા મમ્મીને તો મેં લઈને આવ્યા તો ગાઈસ મમ્મીને ચાલ લઈને આવ્યો પેલું વાટેલું અહીંયા નાખ્યું ક્યાં નાખ્યા મીઠી પાછળ નાખ્યા કું કેટલા બધા નાખ્યા લે આ તો દેખાતી નહીં. તો ગાઈસ અહીંયા એક ખેતર હા અમારા ખેતરના જોડે તો એમાં હાર્વેસ્ટરી વાર્યું છે હા લે ઘઉં કાપ્યા હતા ને તો આઠ ખંઠારી જાય ને તો બેસોને ખાવામાં કોમાઈ જાય તો મમ્મીને સાણ બે હાંજી જતા 3-4 ગોળીઓ લેતા આવ્યા અને સાઈડ આ સાઈડ રસોઈ ચાલે છે. હું તો થોડો આડો પડ્યો તો ઊંઘી રહ્યો તો ભૂલી ગયો વ્લોગ ઉતારવાનું ફોન ચાલુ હતા તે અને રોટલી તૈયાર થાય છે ખાવાનું ચાલો ગાઈસ દાળ બનાવી દીધી છે દાળ ને ભાત બીજા નહીં આવે એના માટે. ચલો ગાઈસ તો आज छाती फूल तो दाल ढोकली ना बनाए मारी એવું જ કરું ભાઈ હિંગા રોટલી છે ને મને હાલ દે હું અંદર નાખીને ખાઈ દઉં કાચી કાચી શેકી નાખે હા ચલો ગાઈસ તો જમવાનું નીકળી ગયું છે ખાવા બેસી જશે શ્વેતા મોન મમ્મી અંશુ ઊંઘી તો હવે ઉઠા હા બિહાર અંશુ બતાવી જા બેટા ગાઈસ મમ્મી બી આવી ગઈ ખાવા દાળ ભાત ને રોટલી બનાવી છાશ છાશ હા હા ઘણી શાક હવે હું પી જા આટલી આ છાશ છે દઈ હા પીજો ભાવા તો પી લો ના ના દૂધ ખેરતા હે બે દાળ છાશ લાગે બે દાળ હવારમાંથી આટાની આપણને શિકાર થોડું દહીં રહી ગયું દૂધ રહી ગયું એવું લાગે એવું ક્યાં જઈને ખબર તો લઈને આવ્યું હોય ચલો બસ તું ખાઈ લઈએ યાર ને તો ગાઈસ અમે લોકો આવી જશે ગાંધીનગર અહીંયા ગાર્ડનમાં અને યશના 90 જણા જ્યાં હોય કે ને ચકડોળ ખાવા માટે ગોરગોર બીનાન બધા ગાઈસ મોનમોની સબ તારાની તો દેખાતી નહીં મને દેખાવું લે મને મોનમોની સબ બેઠા આ બાજુ इसको खाओ मन हाँ इसका जगह नहीं माने अरे गाइस कैमरा मार फोकस नहीं करता राते अंधारू पर ने એટલા પણ અહીંયા લાઈટો છે ને શી ખબર લાઈટો રાખવી જોઈએ ને કોઈ અહીંયા લાઈટો નહીં કોઈ હપવું જોઈએ હોય એક લાઈટ નહીં કમ સે કમ મારીએ હર એરિયા હરકતી હોય ને તોય હર લાગે આવું કરે છે ખાટલાની ધુલાઈ ચાલે તો ગાઈસ જો તો ખરી ખાટલામાં ધૂળ કેટલી બધી કાકીના સૌલી કાકીના અમાર ખાટલા ગાઈસ સૌલી કાકી દૂર ખાટલા લાયા જોન પેલી જોલે ખાલી મારી પાસે માટી આ માટી જો ગાઈસ આ માટી આટલી બધી તો કાઢી આની હવે આનો વારો પેલા ખાટલા બહુ દૂર નીકળી
આ ખાતા જૂ નહીં તમને એવી ખબર હે કે 3-4 દાઈ લાયા તે મામની ઊંઘી રહ્યા બધી મામની કેપ્ચર કરી લીધી બધી મામની ચોટી ગઈ હમણાં તો તમે ઊંઘી રહેલા અને હું તો આજે જ ઊંઘ્યો ને મમ્મી તો 3-4 દાઈ ખાટલામાં ચો કરો હાય ઓ પણ અડધીમાં તો કેટલી બધી શેપટ લાગે અને માથું કાલ ધોયું સમય તો ગાઈ જમી ભાઈ નવરા પડી ગયા જીનલ કંઈક લેવા આવી શું માગવા જીનલ કે રોહી જો રોહી નહીં અહીંયા અરે સાચું કહું નહીં જોઈ લે રોહી ખાઈશ ખોઈ જાય બે દાય જીનલ વધવા આવે ક્યાં ભાઈ આ તો નવડી બજાર હોઈ જઈ હા ગાઈ બેબી પાસે બેહ્યા છે હરના બે અને આ સુપર મેં પિક્ચર જોવા ગઈ હા ગાઈ સર રોહી અત્યારે છે બીમાર હા કહું ઉલટી કરી ગોળી ખવડાવી જીને પણ પરીકો ના ખવડાવ્યો આપણે ચાવા મંગાય તા ને તું ગાગો લઈને આવ્યો તો લે બોટ્યો ને હું બે એટલે પેલા એવું કહેવાનું સાચી વાત આ મોટા થાય તો મારી સાચવા કાંઠો પર જાઓ અમને પપ્પા એમને હાલ દે તો ગાઈસ અમે લોકો ગાંધીનગરથી ઘરે આવી જશે ઘરવાળાને મંચુરિયન નૂડલ્સના મંચુરિયન એવું લેતા આવ્યા હું તો ખાઈ લો ગાઈસ ચાઇનીઝ લોકોને ચાઇનીઝ બહુ ભાવે હા હા પપ્પા ના લઈ ડીશમાં અને પેલું થનચતો છે ચલો કે ઉપર મંચુરિયન નૂડલ્સને મોકલાવી દીધા જીનાના બધા ઉપર હા એમ કે ધાબા પર આવું હોય તો ધાબા પર જાઉં બસ આ બાજુ 3 જણા રાખું બા જોવા સાવણ મંચુરિયન લાવે ખાવું હોય બસ આ બાજુ તો આ બાગ્યા લે ગેસ પપ્પાનું રોજ રાતે વાઘુ બાજુ એનું ઊંઘા મજા આવે થોડી વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય